ડીસા તાલુકાના છત્રાલા ગામમાં સીસી રોડ, પેવર બ્લોક અને ગટર લાઇન જેવા વિવિધ વિકાસ કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાયો હોવાની ગંભીર આક્ષેપ સામે આવ્યા છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામને ફાળવાયેલી ₹11.50 કરોડની માતબર ગ્રાન્ટમાંથી ખોટા કામો દર્શાવીને તથા જૂના કામોને નવા બતાવીને સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો છે। ખાસ કરીને રબારીવાસ વિસ્તારમાં જૂની ગટર લાઇનનું કામ કરીને તેને ચોપડે નવા કામ તરીકે દર્શાવવામાં આવ્યું હોવાની ફરિયાદ ઉઠી છે। આ ચકચારી મામલે ફરિયાદો વધતા ડીસા તાલુકા વિકાસ અધિકારી દ્વારા સ્થળ પર મુલાકાત લઈને તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। ત્રણ વર્ષથી કોઈ ગ્રામ સભા કે કોઈ થયેલ નથી। કોઈ ઇટીવીટીની ગ્રાન્ટ, કોઈ સ્વચ્છતા અભિયાનની ગ્રાન્ટ ક્યાંય પણ આવેલી નથી, સ્વચ્છતા થયેલ નથી। પંચાયતની આજુબાજુ જુઓ તો દારૂની થેલીઓ અને ઝાડીઓ બાવળિયા આંકડા ઊભા છે અને બારે ગૌચરની અંદર જુઓ તો આરક્ષણો દિવાલો બનેલી છે। પંચાયતની જોડે જુઓ તો ખાડા પડેલા છે, 4 ચોક છે, ત્યાં સદરપુરનો રોડ, બોડાલનો રોડ, આ બાજુ ભીલડીનો રોડ, ત્યાં પણ કોઈ પણ સાધન પલટી મારે તો તેની જવાબદારી કોણ રાખી શકે? સરકાર કામના અંદર કોન્ટ્રાક્ટરો ગુણવત્તા વગરનું કામ કરેલ છે, કોઈ ગુણવત્તાવાળું કામ નથી।